અગિયારસના દિને સેલવાસના નરોલી ગામે આવેલ ભવાની મંદિરમાં અને લવાછા મહાદેવ મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ અવસરે માતા તુલસીના અને ભગવાન શ્રી શાલિગ્રામના વિવિધ વિધાનપૂર્વક વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ, જેમાં મંદિરના બીજા ભાગમાંથી ભગવાન શાલિગ્રામની શણગાર સાથે વડઘોડો કાઢવામાં આવ્યો હતો, જ્યાં ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન રીતિ રિવાજ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન, પૂજન અને આરતીનો લાભ લીધો। અવસર પર મંદિરના પૂજારી સહિતના ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। છેલ્લા 53 વર્ષથી ચાલતી આવેલા આ તુલસી વિવાહના પ્રસંગે ખૂબ જ ધામધૂમથી આપણે નરોલી ગામની અંદર ઉજવવામાં આવી રહ્યો છે। આ વખતે આપણું 54મું વર્ષ હતું। છેલ્લા 53 વર્ષથી અવિરતપણે આ એક સારું એવું પ્રસંગ જે છે એ તુલસી વિવાહનો અવિરતપણે આપણે ચાલતા વિવાહ કરતા આવ્યા છે। અને એક રીતે એવું કહેવામાં આવે છે કે આજના તુલસી વિવાહ પછીથી આપણને એક રીતે જોઈએ તો હવે પછીથી આપણા બધા લોકોના લગ્નની શરૂઆત થાય છે। અને આજે એક શુભ કાર્ય દિવસે, એક તુલસી વિવાહના દિવસે એક ધામધૂમથી નરોલી ગામની અંદર એક રીતે જોવામાં આવે તો સૌથી મોટા પાયે આ રીતે સારું એવું આયોજન કરવામાં આવે છે। આપણે દર વર્ષે નરીમન પોઈન્ટ નરોલીથી બગીમાં જે રીતે તમે જોયું એ પ્રમાણે વરઘોડો ત્યાંથી નીકળે છે અને મા ભવાનીના પટાંગણની અંદર તુલસી વિવાહનું આયોજન